કેમ છો મિત્રો? તો ફરી એકવાર સ્વાગત છે આપનું અંજીસ મેજિક કિચનમાં. કાલે ચૈત્રી નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે રામનવમી છે. એકચ્યુઅલી કાલે આઠમ અને નોમ બંને છે. તો આજે રામનવમીને રિલેટેડ આપણે એક રેસીપી બનાવી રહ્યા છે, જે આ એક ડ્રિંક છે અને આ જે છે એ ભગવાન રામને ખૂબ જ પ્રિય હતું. અને કહેવામાં આવે છે કે રામ મંદિરમાં આ જે આપણે રેસીપી બનાવી રહ્યા છે એ રામ મંદિરમાં ભોગ તરીકે ચડાવવામાં આવે છે અને ત્યાર પછી ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. તો ચલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો એનું નામ છે પનક્કમ અને એને માટે આપણને જોઈશે આખા મરી 4-5, એલચી 3થી 4, લીંબુનો રસ, અડધું લીંબુનો રસ જોઈશે, મીઠું સ્વાદ અનુસાર, કેસરનું પાણી, તુલસીના પાન, ગોળ અને સૌથી વધારે જે આની અંદર જે નવીનતા કે જે ટેસ્ટ નવો હોય છે એ છે કપૂર. અને કપૂર આપણે એકદમ લિટલ બીટ આમ નામનું એની અંદર આપણે એડ કરવાનું રહેશે. તો ચલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો મિત્રો, ગોળ આની અંદર મેં લીધો હતો 2થી 3 મોટા ચમચા. તો ગોળને આપણે આ રીતે પલાળીને થોડીવાર રહેવા દેવાનું હતું. તો મેં ગોળ અહીં પહેલેથી પાણીમાં પલાળીને રાખ્યો હતો, જેથી એમાં પાણીમાં ગોળ ડેલ્યુટ થઈ જાય. હવે આપણે એક ખાંડણી લેશું. એની અંદર જે આપણે આ 4-5 મરી લીધા હતા એ અને 2 કે 3 એલચી આપણે કૂટી દઈશું અને ત્યાર પછી એને આપણે દરદરું કૂટવાનું છે. અને આને આપણે મિક્સીમાં નથી કૂટવાનું, કારણ કે એને આ રીતે આપણે થોડું દરદરું રાખવાનું છે. હવે આપણે જે આ ગોળનું પાણી બનાવ્યું હતું એની અંદર આપણે એને એડ કરી દઈશું અને એને થોડીવાર આપણે આ રીતે મિક્સ થવા દઈશું. મિત્રો, આપણું આ પાણીની અંદર મરી અને એલચીનો ટેસ્ટ આવે તે માટે આપણે એને થોડીવાર આ રીતે મિક્સ કરીને રહેવા દઈશું. હવે મિત્રો, એને સર્વ કરવા માટે આપણે આ રીતે એક ગ્લાસમાં આઈસ ક્યુબ લઈ લઈશું. ત્યાર પછી અડધું લીંબુ જે આપણે નીચવ્યું હતું, લીંબુનો રસ લીધો હતો, એ આપણે એની અંદર એડ કરીશું. લીંબુ અને સોલ્ટ એટલે કે મીઠુંનો ટેસ્ટ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો. એની અંદર આપણે લેશું થોડા તુલસીના પત્તા. આપણે જે કપૂર લીધું હતું તેને આપણે ચપટી ક્રશ કરીને એની અંદર એડ કરીશું. ત્યાર પછી આપણે જે આ કેસરનું પાણી બનાવ્યું હતું એને આપણે એડ કરીશું. મીઠું સ્વાદ અનુસાર અને ગાર્નિશિંગ માટે આપણે એની અંદર આખી એલચી નાખીશું. હવે આપણે જે આ ગોળનું પાણી અને એલચી અને મરીનો ભૂકોનું મિશ્રણ રેડી કર્યું હતું એને આ રીતે આપણે ગાળી લેશું. ત્યાર પછી આપણે જે આ સર્વિંગ ગ્લાસ રેડી કર્યું હતું એની અંદર એને એડ કરીશું. તો મિત્રો, આજની આપણી આ રેસીપી રેડી છે, પનક્કમ. હવે તમને જો ઉપવાસ માટે તમે બનાવતા હોય તો આની અંદર તમે નમક એડ નહીં કરતા, અને જો સિંધવ નમક ઘણા ખાતા હોય છે ઉપવાસમાં પણ, તો તમે એડ કરી શકો છો. તો એન્જોય એન્ડ એડવાન્સમાં હેપી રામનવમી.
જય શ્રી રામ.